टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દ્વારકા પદયાત્રાનો આજે 8મો દિવસ છે। વહેલી સવારે 5 વાગે મહાદેવડિયા ગામ નજીક યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ખાડી પાસે યાત્રા પૂર્ણ કરી હતી। આજે પદયાત્રામાં ખાસ કરીને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જોડાયા હતા। યાત્રામાં અનંત અંબાણી અને તેમની સાથે 200 બ્રાહ્મણો સાથે તેઓ પગપાળા ચાલ્યા। ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે આ ભક્તિ અને શક્તિની યાત્રા છે। મારા પરમ મિત્ર અનંત અંબાણી દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવવા જઈ રહ્યા છે। તેઓનું તન નિરોગી છે, મન તંદુરસ્ત છે અને શ્રદ્ધાથી ભરપૂર છે। પદયાત્રા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી જામનગરથી રવાના થયા હતા। एक अनूठा कार्य वो कर रहे हैं। तन निरोगी है, मन तंदुरुस्त है, लेकिन एक अनूठी परंपरा इस देश के युवाओं के लिए नई प्रेरणा बन रहे कि पुरुषार्थ से प्रसाद तक की यात्रा है। जीवन में जमीन से जुड़े रहना चाहिए, इसलिए तो वो बड़े हैं क्योंकि उनके साथ द्वारकाधीश खड़े हैं।